સંજય બોલ્યા, એમ કરુણાથી વ્યાપ્ત આંસુ ભર્યા વ્યાકુળ નેત્રોવાળા અને ખેદ કરતા તે અર્જુનને મધુસૂદને આ વાક્ય કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, અનાર્યોએ સેવેલો, સ્વર્ગને નહીં આપનારો, અપકીર્તિકારક આ મોહ ક વખતે તને ક્યાંથી પ્રાપ્ત થયો? હે પાર્થ, તું કાયર ન થા, તને આ ઘટતું નથી. હે પરંતપ, હૃદયની આ તુચ્છ દુર્બળતા ત્યજી દઈ ઊભો થા. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, હે અરિસુદન, ભીષ્મ અને દ્રોણાચાર્ય સામે યુદ્ધમાં બાણોથી હું કેમ લડું? કેમ કે તેઓ તો પૂજવા યોગ્ય છે. મહાનુભાવ વડીલોને નહીં મારી આ લોકમાં ભિક્ષાથી મેળવેલું ભોગવવું પણ વધારે સારું છે. કેમ કે વડીલોને મારીને તો અહીં તેમના લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગો મારે ભોગવવા પડે. વળી એ બેમાંનું કયું અમારા માટે શ્રેષ્ઠ છે? અથવા અમે જીતીશું કે તેઓ અમને જીતશે તે અમને ખબર નથી. તેઓને મારીને અમે જીવવા જ ન ઈચ્છીએ. તે ધૃતરાષ્ટ્રના પુત્રાદિ સંબંધીઓ અમારી સામે યુદ્ધ માટે ઊભા છે. દીનતારૂપી દોષ વડે નાશ પામેલા સ્વભાવવાળો અને ધર્મમાં મૂળ ચિત્તવાળો હું આપને પૂછું છું, મારે માટે જે ચોક્કસ કલ્યાણકારી હોય તે મને કહો. હું આપનો શિષ્ય છું, આપ શરણે આવેલા મને ઉપદેશ આપો. પૃથ્વી પર શત્રુ વિનાનું અને સમૃદ્ધિવાળું રાજ્ય પામીને અથવા દેવતાઓનું આધિપત્ય મેળવીને પણ ઇન્દ્રિયોને શોષી લેનાર મારા શોકને જે સમાવે છે તે ઉપાય હું જોતો નથી. સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યા પછી અર્જુન હું યુદ્ધ નહીં કરું એમ બોલી મૌન થઈ ગયા. હે ભારત, બંને સેનાઓની વચ્ચે ખેદ કરતા તે અર્જુનને શ્રી કૃષ્ણ જાણે હસતા હોય તેમ આ વચન કહેવા લાગ્યા. શ્રી ભગવાન બોલે છે, તું શોક નહીં કરવા યોગ્યનો શોક કરે છે અને પંડિતાઈના બોલ બોલે છે. પણ પંડિતો તો મરેલાનો કે જીવતાનો શોક કરતા નથી. હું કદી ન હતો એમ નથી, તેમજ તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને હવે પછી આપણે બધા નહીં હોઈએ એમ પણ નથી. જેમ દેહધારીને આ દેહમાં બાલ્ય, યૌવન અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તેમ બીજા દેહની પ્રાપ્તિ થાય છે. ધીરજવાળો તેમાં મોહ પામતો નથી. હે કૌંતેય, ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો શીત, ઉષ્ણ, સુખ અને દુઃખ દેનારા, આવવા જવાના સ્વભાવવાળા અને અનિત્ય છે. હે ભારત, તેઓને તું સહન કર. હે પુરુષ શ્રેષ્ઠ, સુખ દુઃખને સમાન માનનારા જે ધીરજવાળા પુરુષને આ ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો વ્યાકુળ કરતા નથી તે અમરતા મેળવવા સમર્થ થાય છે. અસતનો ભાવ અસ્તિત્વ નથી અને સતનો અભાવ નથી. તત્વદર્શીઓએ આ બંનેનો નિર્ણય જોયો છે. જેના વડે આ સઘળું જગત વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણ. એ અવ્યયી અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી. નિત્ય, અવિનાશી અને અપ્રમેય પ્રમાણના અવિષય શરીરધારી આત્માના આ શરીરો નાશવંત કહ્યા છે. માટે હે ભારત, તું યુદ્ધ કર. જે આ આત્માને મારનાર જાણે છે અથવા જે આને મરાયેલો માને છે તેઓ બંને નથી સમજતા. કેમ કે આ આત્મા નથી મારતો કે નથી મરતો. આ આત્મા કદી જન્મતો કે મરતો નથી, અથવા આ આત્મા પૂર્વે હોઈને ફરીથી રહેવાનો નથી એમ પણ નથી. આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. તેથી શરીર મરાયા છતાં તે મરાતો નથી. હે પાર્થ, જે આને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવિકારી જાણે છે તે પુરુષ કોને કેવી રીતે મારે છે તથા કોને મરાવે છે? જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂના શરીરો ત્યજી બીજા નવા શરીરો પામે છે. આ આત્માને શસ્ત્રો છેદતા નથી અને અગ્નિ બાળતો નથી અને પાણી ભીંજવતું નથી અને પવન સૂકવતો નથી. આ આત્મા છેદવો અશક્ય, બાળવો અશક્ય, ભીંજવો અશક્ય અને સૂકવવો અશક્ય જ છે. અને આને નિત્ય, બધે વ્યાપ્ત, સ્થિર, અચળ તથા સદાનો છે. આ આત્મા અવ્યક્ત ઇન્દ્રિયોથી જાણવો અશક્ય, અચિંત્ય મનથી ચિંતવવો અશક્ય અને અવિકારી કહેવાય છે. માટે એમ આને જાણીને તું શોક કરવાને યોગ્ય નથી. અથવા તું આત્માને સદા જન્મનારો અને મરનારો માને તો પણ હે મહાબાહો, તું આ રીતે શોક કરવાને પણ યોગ્ય નથી.
કેમ કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે. માટે ટાળવાને અશક્ય આ વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી. હે ભારત, આ સ્થાવર જંગમ સૃષ્ટિ આદિમાં અપ્રકટ, મધ્યમાં પ્રકટ અને અંતે અપ્રકટ જ હોય છે. તેમાં શોક શો? કોઈ આ આત્માને આશ્ચર્ય જેવો જુએ છે, તેમજ બીજો કોઈ આને આશ્ચર્ય જેવો કહે છે તથા આને આશ્ચર્ય જેવો સાંભળે છે, અને કોઈ આને સાંભળીને પણ સમજતો નથી. હે ભારત, સર્વના શરીરમાં આ દેહધારી આત્મા સદા હણાય નહીં એવો છે. તેથી સર્વ પ્રાણીઓનો શોક કરવો તને યોગ્ય નથી. વળી સ્વધર્મને જોઈને પણ તું કંપવાને યોગ્ય નથી, કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી બીજું વધારે કલ્યાણકારી કંઈ જ નથી. હે પાર્થ, અનાયાસે પ્રાપ્ત થયેલું સ્વર્ગના ખુલ્લા દ્વારરૂપ આવું યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે. આમ છતાં જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ત્યજી દઈશ અને પાપને પામીશ. વળી લોકો લાંબો કાળ રહેનારી તારી અપકીર્તિ કહેશે, અને પ્રતિષ્ઠા પામેલાને માટે અપકીર્તિ મરણથી પણ અધિક નિંદનીય છે. મહારથીઓ તને ભયના લીધે રણમાંથી વિમુખ થયેલો માનશે, અને જેમાં તું બહુમાન્ય થયો છે તેઓમાં હલકો પડી જઈશ. અને તારા સામર્થ્યની નિંદા કરતા તારા શત્રુઓ ન બોલવા જેવા ઘણા વચનો બોલશે. તેથી વધારે દુઃખ કયું છે? જો તું માર્યો જઈશ તો સ્વર્ગ પામીશ, અથવા જીતીશ તો પૃથ્વી ભોગવીશ. તેથી હે કૌંતેય, યુદ્ધ માટે નિશ્ચય કરીને તું ઉઠ. સુખ દુઃખને, લાભ અલાભને તથા જય પરાજયને સમાન ગણી યુદ્ધ માટે તું જોડાઈ જા. એ રીતે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. આ જ્ઞાન તને સાંખ્યયોગ વિશે કહું છું. હવે કર્મયોગ વિશે તું આ જ્ઞાન સાંભળ. જે જ્ઞાનથી યુક્ત થઈ હે પાર્થ, તું કર્મબંધનને ત્યજીશ. આ કર્મયોગમાં આરંભનો નાશ નથી અને ઉલટા ફળરૂપી દોષ પણ નથી. આ ધર્મનું અતિ થોડું પણ આચરણ મોટા ભયથી તને બચાવે છે. હે કુરુનંદન, આ કર્મયોગમાં નિશ્ચય સ્વરૂપવાળું જ્ઞાન એક જ છે. નિશ્ચય વિનાનાઓનું જ્ઞાન ઘણી શાખાવાળું અને અનંત હોય છે. હે અર્જુન, જેઓ કામનાઓમાં તન્મય થયેલા છે અને સ્વર્ગ તથા સ્વર્ગના સુખોને જ એકમાત્ર પ્રાપ્ત કરવા યોગ્ય પરમ વસ્તુ રૂપે માને છે, તેઓ વેદના ફળદર્શક વાક્યોમાં આસક્ત થઈ આના કરતાં બીજી કોઈ ઉત્તમ વસ્તુ છે જ નહીં એમ માનનારા હોય છે. આવા અવિવેકીઓ જન્મ પર્યંત કર્મના ફળો આપનારી ભોગ તથા ઐશ્વર્યવાળી ગતિ પ્રાપ્ત કરવા માટે કર્મકાંડની અને અનેક પ્રકારની ક્રિયાઓનું વર્ણન કરનારી વેદની અર્થવાદવાળી, જેમાં પુષ્કળ ફળોની લાલચાઓ બતાવેલી છે તેવી શોભાવાળી વાણી બોલ્યા કરે છે. વેદની એ રોચક વાણીથી હરાઈ ગયેલા ચિત્તવાળા એ લોકો ભોગ અને ઐશ્વર્યોમાં આસક્ત બની ગયા હોય છે. તેવા ફળો માટેની ક્રિયાઓમાં ગૂંથાઈ ગયેલી તેમની બુદ્ધિ પછી સમાધિમાં આત્મ સ્વરૂપની સમતારૂપ સ્થિતિમાં સ્થિર થઈ શકતી નથી. હે અર્જુન, વેદો ત્રિગુણાત્મક વિષયવાળા છે. તું ત્રણેય ગુણોથી રહિત, સુખ દુઃખાદી દ્વંદ્વો વિનાનો, નિત્ય ધૈર્યનિષ્ઠ યોગક્ષેમની ચિંતા રહિત તથા આત્મનિષ્ઠ થા. તે પ્રમાણે આત્મ સ્વરૂપને જાણનાર બ્રહ્મજ્ઞાનીને કર્મફળોનું વર્ણન કરનાર વેદો તો ચારે બાજુથી ભરપૂર જળાશય પ્રાપ્ત થયા પછી પણ ખાબોચિયાના જેટલા જ જરૂરના રહે છે. અર્થાત પછી તેને કર્મફળ બતાવનાર વેદ વિધિઓની કંઈ જરૂર રહેતી નથી. તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં કદી નથી. તું કર્મફળના હેતુવાળો ન થા, તેમજ કર્મ ન કરવામાં તારી આસક્તિ ન થાવ. હે ધનંજય, તું યોગમાં રહી ફળ વિશેની આસક્તિ છોડી સિદ્ધિ અસિદ્ધિમાં સમાન બુદ્ધિવાળો થઈ કર્મો કર. સમત્વ એ જ યોગ કહેવાય છે. હે ધનંજય, બુદ્ધિયોગ સમત્વ બુદ્ધિયુક્ત નિષ્કામ કર્મ કરતાં સકામ કર્મ ઘણું અધમ છે. માટે સમત્વ બુદ્ધિમાં તું શરણ લે, કેમ કે ફળના હેતુવાળા સકામ પુરુષો તો પામર છે. સમત્વ બુદ્ધિવાળો પુણ્ય અને પાપ બંનેને અહીં ત્યજી દે છે. તેથી હે સમત્વ યોગ માટે તું જોડાઈ જા. કર્મોમાં કુશળતા એ યોગ છે. કેમ કે કર્મથી ઉત્પન્ન થતા ફળ ત્યજીને સમત્વ બુદ્ધિથી યુક્ત થયેલા જ્ઞાનીઓ જન્મરૂપી બંધનથી મુક્ત થઈ ઉપદ્રવ રહિત મોક્ષ પદને પામે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી મેલને ત્યજશે, ત્યારે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા કર્મફળો તરફ વૈરાગ્ય પામીશ. અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને
વિબ્રહ્મમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઈને સમતારૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું સમત્વ બુદ્ધિરૂપ યોગને પામીશ. અર્જુન બોલ્યા, હે કેશવ, સમાધિમાં રહેલા સ્થિર પ્રજ્ઞની વ્યાખ્યા શી છે? તે મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો હોઈ બોલવા, ચાલવા, બેસવા, ઉઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે? શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓ ત્યજી દે છે અને આત્મા વડે આત્મામાં જ સંતોષ પામે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. દુઃખોમાં ઉદ્વેગરહિત મનવાળો, સુખોમાં નિસ્પૃહ થયેલો અને જેના રાગ, ભય તથા ક્રોધ ગયા હોય તે સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવાય છે. જે સર્વત્ર આસક્તિ રહિત હોય અને સારું કે ખોટું જે કંઈ પ્રાપ્ત થાય એથી હર્ષ કે ખેદ કરતો નથી તેની બુદ્ધિ સ્થિર છે. જેમ કાચબો સર્વ અંગો સમેટી લે છે તેમ આ મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોથી ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. નિરાહારી પ્રાણીઓના વિષયો તો નિવૃત્ત થાય છે પણ એ વિષયો તરફનો તેમનો રસ, વાસના દૂર થતો નથી. એ રસ તો સર્વ રસોના પરમ રસ એવા પરમાત્માના દર્શનથી જ નિવૃત્ત થાય છે. હે કૌંતેય, ઇન્દ્રિયો એવી મંથન કરનારી છે કે તે નિગ્રહનો પ્રયત્ન કરતા વિદ્વાન પુરુષના મનને પણ તેઓ વિષયો તરફ બળાત્કારે ખેંચી લે છે. તે સર્વ ઇન્દ્રિયોને વશ કરી યોગીએ મારામાં તન્મય રહેવું, કેમ કે જેની ઇન્દ્રિયો વશ હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. વિષયોનું ચિંતન કરતા પુરુષને તેઓમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના થાય છે અને કામનાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી મૂઢતા થાય છે. મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ થાય છે. સ્મૃતિમાં ભ્રમ થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણ નાશ પામે છે. વશ અંતઃકરણવાળો મનુષ્ય રાગ દ્વેષ રહિત અને સ્વાધીન થયેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો છતાં અંતઃકરણની પ્રસન્નતા પામે છે. એ પ્રસન્નતા થતાં આ મનુષ્યના સર્વ દુઃખનો નાશ થાય છે, કેમ કે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. અયુક્ત અસંયમીની બુદ્ધિ સ્થિર હોતી નથી અને અયુક્તને ભાવના, શ્રદ્ધા, ભક્તિ હોતી નથી. ભાવના રહિતને શાંતિ મળતી નથી અને અશાંતને સુખ ક્યાંથી હોય? કારણ કે ભટકતી ઇન્દ્રિયોમાંની જે ઇન્દ્રિયને મન અનુસરે છે તે ઇન્દ્રિય આ પુરુષની બુદ્ધિને જેમ વાયુ જળમાં નાવને ખેંચી જાય તેમ ખેંચી જાય છે. માટે હે મહાબાહો, જેની ઇન્દ્રિયો સર્વ પ્રકારે ઇન્દ્રિયોના વિષયોમાંથી નીકળીને વશ થયેલી છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. જે જ્ઞાન દશા સર્વ પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે અને જે ભોગેચ્છામાં પ્રાણીઓ જાગે છે તે પરમાત્માને જોતા મુનિની રાત્રિ થાય છે. નદીઓના પ્રવેશથી ચોતરફ ભરાતો છતાં સમુદ્ર જેમ અચળ રહે છે તેમ સર્વ વિષયો જેમાં વિકાર કર્યા વિના પ્રવેશે તે મનુષ્ય શાંતિ પામે છે. વિષયોને ઈચ્છનારો શાંતિ પામતો નથી. જે પુરુષ સર્વ કામનાઓને ત્યજી નિસ્પૃહ, મમતા રહિત અને અહંકાર રહિત થઈ વિચરે છે તે શાંતિ પામે છે. હે પાર્થ, બ્રહ્મને પ્રાપ્ત થયેલાની સ્થિતિ આવી છે. આ સ્થિતિને પામ્યા પછી મનુષ્ય મોહને વશ થતો નથી. અંતકાળે પણ આ સ્થિતિમાં રહીને તે શાંત બ્રહ્મપદને પામે છે.